આગામી 26મી તારીખે મોહરમનો તહેવાર ઉજવવામાં આવનાર હોવાથી મહેસાણા શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું. મોહરમ દરમિયાન કોઈપણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તેમજ શાંતિપૂર્ણ માહોલ જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા તકેદારીના ભાગરૂપે શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. પોલીસ ટીમે હૈદરી ચોક, ટીજે હાઈસ્કૂલ વિસ્તાર, તોરણવાડી, માતાના ચોક, કસ્બા સહિત મુસ્લિમ બહુલ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ કરી લોકોને શાંતિ અને સૌહાર્દ જાળવવાની અપીલ કરી હતી. સાથે જ તહેવાર દરમિયાન કાયદાનું પાલન કરવા અને કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિ અંગે પોલીસને જાણ કરવા અનુરોધ કરવામાં આવ્યો હતો. ઊંઝામાં ગેસ્ટ હાઉસની આડમાં વેશ્યાવૃત્તિનો ધંધો ચાલતો હોવાની માહિતીના આધારે ઊંઝા પોલીસે રેડ કરીને 3 વ્યક્તિઓ મહિલાઓ કડંગી હાલતમાં મળી આવી હતી. ઊંઝા હાઈવે ઉપર આવેલા સર્કલની સામેની બાજુએ ભવન કોમ્પ્લેક્સમાં પ્રથમ માળે ન્યૂ વજ્ર ગેસ્ટ હાઉસમાં છોકરીઓને બોલાવીને તેમની પાસે દિયે વેપારનો ધંધો ગેસ્ટ હાઉસના માલિક દ્વારા કરાવવામાં આવતો હોવાની પોલીસની માહિતી મળી હતી. જેના આધારે પીએસઆઈ MK કાપડિયા અને સ્ટાફના માણસોએ અહીં રેડ કરી હતી. અહીં રેડ દરમિયાન પોલીસે ગેસ્ટ હાઉસ સંચાલક તથા 3 ગ્રાહકો 3 મહિલા સાથે રૂમમાં કડંગી હાલતમાં મળી આવ્યા હતા. પોલીસે ગેસ્ટ હાઉસના સંચાલક ભરત હીરાભાઈ ચૌધરી જે રહે છે ધીણોજ ગામે ચૌધરીવાસ તેમજ ગ્રાહક એવા દશરથ બબાભાઈ પરમાર જે ભડવેલ તાલુકો વાવ રહે છે, પ્રવીણભાઈ મોહનભાઈ વાલ્મીકી જે ચાંદેસર તાલુકો સિદ્ધપુર ખાતે રહે છે અને કનુભાઈ રમેશભાઈ વાલ્મીકી સર તાલુકો સિદ્ધપુરની અટકાયત કરી હતી. પોલીસે 3 મોબાઈલ તેમજ 10 કોન્ડોમ મુદ્દામાલ કબજે કર્યા હતા. આ અંગે ઊંઝા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો.